થરાદ પંથકમાં હાલમાં યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે। ખરીદ વેચાણ સંઘમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। ખેડૂતો પોતાનું કામ છોડીને વહેલી સવારે ખાતર માટે કતારમાં ઊભા રહે છે, પરંતુ જ્યાં ખેડૂતોનો વારો આવે ત્યારે પૂરતું ખાતર નથી મળતું। જરૂરિયાત કરતાં ઓછું યુરિયા ખાતર મળતું હોવાથી ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે વર્તમાન સમયે ખેતીના પાકોના વિકાસ માટે યુરિયા ખાતર અત્યંત આવશ્યક છે। જો સમયસર ખાતર નહીં મળે તો પાકને મોટું નુકસાન થઈ શકે છે। 9 વાગે ખુલ્યો છે અને ખાધા ને પીધા વગર બધા ખેડૂતો અહીં એમને ઊભા છે। એક વાત છે, અત્યારે 300 થી 400 બેગ બાકી રહી છે અને લગભગ અત્યારે 400 ખેડૂતો અહીં હાજર છે। તો હવે આ ખાતર પૂરો થઈ જશે અને ખેડૂતોને માલ નહીં મળે તો ખેડૂતોના આજના દિવસની ગણતરી શું? એક વાત છે। અને જો આ ખેડૂતોને ખાતર નહીં મળે તો ભવિષ્યમાં સરકાર માટે જે ખેડૂતો આંદોલન કરશે એ સરકારને સહન કરવાનો વારો તૈયારી રાખવી પડશે। એક વાત છે। થરાદના તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેને પણ ખાતરની અછત હોવાની કબૂલાત કરી છે। અહીં ખરીદ વેચાણ સંઘના ચેરમેને કહ્યું કે 500 ટન ખાતર ફાળવવા આવ્યું, પરંતુ અમારા સુધી હજુ સુધી 98 ટન ખાતર આવ્યું છે, જેને કારણે હાલ ખાતરની અછત છે। અમારે ફક્ત ખાતર 105 ટન ફાળ્યું હતું, એમાં 30 ટન માર્કેટ યાર્ડ શાખાની અંદર અને 75 ટન હોય। હજી 75 ટન પૂરું મારી પાસે આવ્યું નથી। અમારી પાસે ફક્ત મને લાગે 31 ને 28 એમ 58 ટન હાલ આવ્યો છે। એક ગાડી હવે આવવાની છે। અમારે ફાળ્યું હતું વેચીને પૂરું કરવાનું છે મારે। તો આને હવે આ લોકો સરકારે હમણાં આ મહિનાથી તાલુકા ફાળવણી કરી છે। હવે તો વાવ તાલુકાના આવે, દિયોદર તાલુકાના ખેડૂત માત્ર આવે, ખેડૂતો માટે ખાતર છે, એટલે ખાતરની અછત છે, કોઈ સંઘ પૂરું કરી શકે નહીં।